પછી આવી ગયા તમે કેમ હસો છો? કેમ હસો છો? બસ એમ જ ના ના કંઈક તો રીઝન હશે ને. ચાલુ કર સાગર આજે ઓફિસ થી વહેલા આવી ગયા હતા તો કે ચલ તને ગાડી શીખવા લઈ જાઉં. તો મને ગાડી ચલાવવા લાવ્યા છે. ક્યાં લઈ જાઉં છું મને ગાડી શીખવા? મને જ નહીં ખબર. નવો બ્રિજ બન્યો છે ત્યાં જઈએ છીએ. ખાલી બ્રિજમાં આટો મારવા. બ્રિજમાં આટો મારીને ઘરે પાછા. ના ના મને આપજો ચલાવો ચલો. તને ગેરવાળી ગેર વગરની ગાડી તો આવડે છે ઓટોમેટિક. પણ ગેરવાળી મેં કોઈ દિવસ જોયું નથી કે કિનલ ચલાવે છે કે નથી ચલાવતી. ચલાવું છું મને આવડે છે. આજે વહેલા આવ્યા તો જોઈએ કે નહીં તો કિનલ જોઈ લેજો કેવી ચલાવે છે તો એ જોવા માટે કિનલ લઈને જઉં છું. આટો મારવા જ્યાં બી ખાલી રોડ હોય ત્યાં જઈએ છીએ. રાતના 9:30 થઈ રહ્યા છે. અત્યારે તો જો કે ખાલી રોડ હશે ને ટ્રાફિક તો હશે જ. એટલે કે કોઈ અંદરનો એરિયા હોય જ્યાં જઈએ ત્યાં કે જ્યાં બહુ ભીડ ના હોય તો એટલે જોઈએ મને કે આવડે છે કે કોઈ ઠોકી છે. ના જોઈએ કિનલ કેવી ચલાવે છે. હા ચાલો બતાવી દો. બસ બાકી તો આજે શૂટ હતા 2 પતાયા. ઘરે આવીને જમ્યા બેઠા હતા બધા મમ્મી પપ્પા ને બધા. ભાઈ વિચાર્યું કે ચાલો ગાડી શીખવા જઈએ. આજે 2 શૂટ હતા કિનલે કમ્પ્લીટ કર્યા છે. પહેલા પપ્પા લઈને જતા હતા મને ગાડી એટલે મારે પ્રેક્ટિસ તો છે હું ચલાવતી હતી પણ પછી બહુ ટાઈમથી મૂકી દીધી છે એટલે હવે પ્રેક્ટિસ થોડી જતી રહી છે એટલે હવે રોજ તમે લઈને આવજો એટલે પ્રેક્ટિસ આવી જાય પછી ચલાવીશું. તો હું બેઠો છું બાજુમાં. કિનલ જોઈએ ચલાવી રહી છે. આ પહેલો ગેર પાડ્યો. પાડો પાડું છું. મસ્તી નહીં કરવાની ગાડી ચલાવ. મસ્તી ક્યાં કરું લ્યો. હા ચલો એક મિનિટ. આ ન્યૂટન જ છે લે આ વચ્ચે. હા હા ખબર છે. હવે ચલો એટલે પણ પેલા કે ચાલુ તો કર ગાડી. બંધ થઈ ગઈ છે આપણી. હીરો ક્લચ દબાઈને ફેરવાનું. ફેરવું જ છું કેમ નહીં? હા એક્સેટ્રા. હા ભલે અવાજ આવતો કઈ વાંધો નહીં. રેસ કર. હા પેલો ગેર કર્યો. ધીમે ધીમે એક્સેલેટર છોડ નહીં તો બંધ થઈ જશે. હા જો બંધ થઈ ગઈ. આવું જ થાય યાર. ના 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 થાય. શાંતિથી કર. ફરીથી કર. જો આ ન્યૂટન કરીને કરવાનો. ભૂલ નહીં કરવાની. જો ન્યૂટન નતો ને તે ચાલુ કરી. હવે નહીં. હવે કઈ વાંધો નહીં. હવે તો કઈ નહીં. હવે પણ પેલો ગેર પાડ. એક્સેલેટર રાખ થોડું નહીં તો ગાડી બંધ થઈ જશે. રેસ તો રાખવી પડે. બરાબર છે. હા એક્સેલેટર રાખ પણ એક્સેલેટર આપવું પડે. હા હવે ધીમે ધીમે એક્સેલ ક્લચ છોડ. એ બંધ. ફરીથી ચાલુ કરી છે. બંધ થઈ જતા અમે લોકો સાઈડમાં ઊભા છીએ. ટેન્શનમાં આવી ગઈ છે પણ ટેન્શન નહીં કરવાનું. નથી હું ટેન્શનમાં મને સારું ચલો હવે રેસ કરી દીધી. હવે ક્લચ એક્સેલેટર દબાયેલું રાખ. દબાય હજુ પણ નથી આ ગાડી રેસ. હા થોડુંક. હા ઓછું. બસ હવે પહેલો ગેર પાડ. ક્લચ દબાઈને પહેલો ગેર. ઓકે હવે ધીરે ધીરે ક્લચ છોડો ને એક્સેલેટર આપ. બસ એક્સેલેટર આટલું બરોબર છે. પહેલો ગેર પાડ. પહેલો ગેર. હા હવે જોજો આગળ પેલા 2 ચાલતા આવે છે. બીજા 2 પાછળથી આવે છે. ચાલવા વાળા આગળથી જતા રહ્યા છે. હવે ધીરે ધીરે અડધો જ ક્લચ છોડ. બહુ આખો ના છોડીશ. અડધો ક્લચ છોડ અને એક્સેલેટર આપ. એક્સેલેટર વધારે આપ. એક્સેલેટર વધારે આપ. ગાડી આવે છે. હા કઈ વાંધો નહીં. તો આપને એક્સેલેટર કર્યું છે ચલાવવાનું ચાલુ. વળાય યસ થઈ ગઈ છે. હવે એક્સેલેટર આપ. એક્સેલેટર આપ. ક્લચ હવે ના દબાવતી. તો કિનલ અહીંયા ફરીથી પહેલા ગેરમાં મેં પ્રેક્ટિસ કરવા માટે એને ઊભી રખાઈ છે. ફરીથી પહેલા ગેરમાં લઈ રહી છે અને જવા દઈ રહી છે. કેવું રહ્યું ગાડી ચલાવવાનું પહેલો દિવસ? ગેરવાળી મજા આવે કે ઓટોમેટિક? ગેરવાળી મજા આવે. અહીંયા સ્લો કરો. આપણે અહીંયાથી યુટર્ન લઈએ. જોઈ લે પહેલાં પાછળ કંઈ આવતું નથી ને. કિનલે જાતે યુટર્ન પણ લઈ લીધો છે અને સરસ ચલાવી રહી છે. મને હતું કે ઓટોમેટિક આવડે છે પણ ગેરવાળીમાં થોડી વાર લાગશે. 4-5 વાર સ્ટાર્ટિંગમાં બંધ થઈ પણ પછી બહુ સારી રીતે ચલાવી રહી છે. કેવું રહ્યું કિનલ તારું ચલાવવાનું? હા ઊભી રાખી દીધી. ચલો ફરીથી પહેલા કેમ ઊભી રાખી દીધી? ડિસ્ટર્બ બોલો એડો. હા પણ સાઈડમાં તો રાખ. વચ્ચે કેમ ઊભી રાખી દીધી? સાઈડમાં છાટે બધી જગ્યાએ જવાની. પહેલો ગેર કરીને ચાલુ કરો. ફાઇનલી હવે
મેં ગાડી ચલાવી દીધી છે. ગુડ મોર્નિંગ એવરીવન. સવારના 11 વાગી રહ્યા છે. હું અને કિનલ ગયા હતા. કિનલના ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ હતી, જે 2-3 દિવસ પહેલાં એને બતાવ્યું હતું. એની ટ્રીટમેન્ટ કરવાની હતી, એટલે તો 10 થી 11 વાગ્યા સુધી ત્યાં ગયા છીએ. હું આવ્યો તો બહુ 11 વાગે ઘરે, અને હવે અહીંયાથી જમીને જાઉં છું, કેમ કે હવે 11 વાગે ટિફિન લઈને નથી જવું ઓફિસે. તો મમ્મી અહીંયા ભગવાનને ધરાઈ રહી છે. અને કિનલ અહીંયા જમવા બેસી ગઈ છે. શું છે જમવામાં છે? ભીંડાની કઢી રોટલી, ભીંડાની કઢી રોટલી, શાક શેનું છે? કેરી આજે પહેલી અચ્છા, આજે સીઝનની પહેલી કેરી. સીઝનની પહેલી કેરી. તે કેમ શાક નથી લીધું? ભગવાને ધરાઈ દે પછી લઉં. તે કેમ શાક નથી લીધું? ભગવાને ધરાવે પછી લઉં. સાંજના 4 વાગી રહ્યા છે અને મેં મારો બ્લોગ ટ્રાન્સફર કર્યો છે કેમેરાથી ફોનમાં, કેમ કે ગમે તેટલી ટ્રાય કરી લઈએ, કેમેરામાં મજા આવે છે એવી ફોનમાં મજા નથી જ આવતી. તો જોઈએ ઓફિસમાં શું ચાલી રહ્યું છે. આજે હું ઓફિસ લેટ આવ્યો હતો, કેમ કે સવારે કિનલને બતાવવા હોસ્પિટલ જવાનું હતું, એટલે તો જોઈએ બધા શું કામ કરી રહ્યા છે. ओ तेजस जी, क्या कर रहे हो? फोटो एडिटिंग दिखाओ क्या कर रहे हो. फाइल बंद करी. अरे यही जेपीजी ओपन कर दे, चलेगा. ओके, तो तेजस भैया ऐसा फोटो एडिट कर रहे हैं. कीजिए कीजिए. આજે તો સવારથી નેટ જ નહોતું ને. अर्धो काम अटकी गई. अड़धा काम अटक गया था इसका. और इधर कर रहा है दीपेश अपना एडिटिंग. टीजर बना रहे हो? टीचर बना रहे हो, ये देखिए टाइमलाइन. दिखाओ. ओके, तो जाते हैं हमारे वर्क पे. कंटिन्यू. इधर सब कुछ चल रहा है, साफ सफाई. ये सब कैमरा निकाल के रखा है ताकि उसको अपनी जगह पर रख सके हम लोग. और ये मेरा आज मिला है आईडी कार्ड, जो हमने बहुत दिनों पहले बनाया था. અમારું પૂરું કામ છે અમે ઓટોમેટ કરેલું છે. લાઈક એમને ટાસ્ક અલાઇન કરવાથી લઈને એમને જે બી ટાસ્ક કમ્પ્લીટ કર્યા છે, તો એ બધા જ રિપોર્ટ્સ મારી પાસે આવતા હોય છે. તો હું એને પરથી ઇઝીલી એક્સેસ કરી શકાય છે કે એમનું શું કામ ચાલી રહ્યું છે, ક્યાં કામ પત્યું છે અને શું બાકી છે, કોનું ઇમરજન્સીમાં કમ્પ્લીટ કરીને આપવાનું છે. બધું જ મને મારા ડેસ્ક પર જોવા મળતું હોય છે. સો કામ ઇઝી થઈ ગયું છે બહુ જ બધું વધારે. આજે સવારે નેટ નહોતું ઓફિસમાં, 2 દિવસથી ઇશ્યુ છે. ગઈકાલે પણ ઇશ્યુ હતો, તો પપ્પાએ કમ્પ્લેન કરી, તો સાંજે તો એને રિપેર કરી ગયા હતા એરટેલમાંથી. બટ આજે ફરીથી ઇશ્યુ થયો હતો. તો કામ જ્યારે આવું કંઈક થાય ત્યારે એ બધા જ આપણા ટાસ્ક છે, બધાને અસાઇનમેન્ટ કરેલું છે, કેમ કે બધું જ ઓનલાઈન ચાલતા હોય છે રિપોર્ટ્સ. એ બધામાં બહુ તકલીફ પડે છે, અને એ લોકોને બી કામ કરવામાં અપલોડિંગ ને બહુ હેરાન થઈ જવાય છે જ્યારે નેટ બંધ થઈ જાય ત્યારે. ઇવન બેકઅપનું નેટ છે તો એ બી સ્લો ચાલતું હતું. અમે બે નેટ રાખેલા છે. તો આવો જ કંઈક છે આજનો દિવસ. અને આજે સાંજે અમારે જવાનું છે કિનલના ત્યાં જમવા માટે, કેમ કે એમને આજે અમને ઇન્વાઇટ કર્યા હતા એમના ઘરે જમવા માટે. તો હું, મમ્મી, પપ્પા અને કિનલ જવાના છીએ. કિનલને હું અત્યારે જસ્ટ મૂકીને આવ્યો છું, તો હું, મમ્મી અને પપ્પા જઈશું, અને સાંજે એને અમારી સાથે પાછા લેતા આવીશું. તો જોઈએ કિનલના ત્યાં આજે જમવામાં શું છે, શું જમવા બનાવ્યું છે, કેમ કે મને નથી ખબર. क्या हुआ दीपेश? चाय पीने की इच्छा हो गई. हम चाचा को याद किया, चाचा आ गए. चाचा आ गए चाय लेके. ये देखो चाय पीने के लिए रेडी हो गए. चाय की तलब तो इसको है. बहुत बहुत ज्यादा है. बहुत ज़्यादा है. टीजर खत्म हुआ, चाचा आ गए. चाचा आ गए. कॉफी कॉफ़ी है. कॉफी है, वो मेरी वाली है. चीयर्स. चीयर्स. अभी इसका टीजर खत्म हो गया है, सो देखने के लिए जाना है. अगर हमारी एक कॉफ़ी निकाल दो तो दिखा दे तब तक. अपने नहीं देखी चाय. बस इतना ही दिखाना है. इससे ज़्यादा प्ले करेंगे तो कॉपीराइट आएगा. क्या कहना है तेरा? हमारे फोटो में कॉपीराइट ही नहीं आता. नहीं, जैसे मन चाहो वैसे बनाओ, जैसे डिजाइन करनी है वैसी करो. ऐसे ही करो.
ये वीडियो में कॉपीराइट का इश्यू आएगा। मैं जस्ट ग्रीन टी बनाने के लिए जा ही रहा था और काका कॉफ़ी लेके आ गए, तो पी लेते हैं। बहुत अच्छी होती है काका की चाय कॉफ़ी। वैसे भी बाहर टी ब्रेक है, वो लोग भी टीज़र ख़त्म हुआ तो उसकी खुशी में इकट्ठा होके बस एंजॉय करेंगे, क्योंकि आज के पूरे दिन में उनको टीज़र बनाना था, लेकिन उन्होंने पहले बना दिया। अभी 5 बज रहे और उनको 6:30 को ऑफिस से लीव होता, तो 1-1.5 घंटा पहले बना दिया। थोड़ा वो शार्पनिंग ऊपर का जो भी बाकी होता है इफेक्ट्स वो सब करेंगे, लेकिन फिर भी वो जल्दी बना दिया। तो आज वो भी खड़े होके बाहर मतलब मस्ती कर रहे हैं। सुबह से वाईफाई नहीं था तो बहुत दिक्कत में थे, फ़ोन का नेट से कुछ नहीं हो पाता है, इसलिए अभी मतलब ख़त्म कर दिया है फटाफट काम उन्होंने। ऐसा ही सब कुछ हमारे यहाँ पे चलता रहता है। इससे ज़्यादा मैं प्ले नहीं कर सकता था, बहुत अच्छा बनाया था टीज़र। इतना भी मैं प्ले करूँगा तो मुझे पता नहीं है कि कॉपीराइट आएगा या नहीं आएगा, तो यहाँ पे मैंने स्टॉप कर दिया था। बाकी मैंने पूरा देखा है, बहुत अच्छा बना है। आपको भी देखना हो तो सागर पटेल फोटोग्राफी नाम की एक अलग चैनल है यूट्यूब की, उसे में हम लोग थोड़े दिन के बाद अपलोड करेंगे, तो उसमें दिख जाएगा पूरा। અને અહીંયા બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે। સાંજનો ટાઈમ 6:30 થઈ રહ્યા છે, પણ એકદમ તડકો છે બહાર। હવે આ વ્લોગને હું એડિટ કરવા મૂકીશ, જેથી સાંજે 8 વાગે અપલોડ થઈ શકે। અમારે સાંજે જમવા માટે કિનલના ઘરે જવાનું છે, બટ એ વિડીયો આવતા વ્લોગમાં આવશે। તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ।